પહેલગામ અટેક પછી દુઃખ અને ટેન્શનનો માહોલ છે. દુઃખનો માહોલ આપણા દેશમાં છે, પણ ટેન્શન કરી રહ્યું છે પાકિસ્તાન. ભલે પાકિસ્તાને ડિનાય કર્યું છે કે એમનો આ અટેકમાં કોઈ હાથ નહોતો, પણ આપણા સૌને, સારા જગતને ખબર છે કે હાથ કોનો હતો. તો જો તમે જાણવા માંગતા હોય કે આજના દિવસની 8 મોટી અપડેટ શું છે અને પહેલગામ અટેક પછી અત્યારે શું ચાલી રહ્યું છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને પહેલગામ અટેક પછી જેવું એક્સપેક્ટેડ હતું એમ જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન્સ વધી ગઈ છે અને હું તમને ફટાફટ ટૂંક જ સમયમાં 8 અપડેટ આપી દઈશ, જે 8 વસ્તુઓ થઈ રહી છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે. સૌથી પહેલા, પંજાબ બોર્ડર પાસે એક બીએસએફના જવાનને પાકિસ્તાનના સોલ્જર્સે કેપ્ચર કરી લીધા છે અને એવું કીધું છે કે આ અમારી સાઈડની બોર્ડરમાં આવી ગયા હતા. બીજું, એઝ એક્સપેક્ટેડ પાકિસ્તાને પાકિસ્તાની એર સ્પેસ ભારતીય વિમાનો માટે બંધ કરી દીધી છે, કારણ કે એમને નથી જોઈતું કે કમર્શિયલ ફ્લાઇટના નામે કોઈ પણ ભારતની એરફોર્સનું કોઈ પણ ફ્લાઇટ પાકિસ્તાનમાં ઘૂસી જાય. ત્રીજું, આઈએનએસ સુરતે સક્સેસફુલી એક મિસાઇલ ટેસ્ટ ફાયર કર્યું છે અરેબિયન સીમાં. આ મિસાઇલ છે ને મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે, એટલે 70 કિલોમીટરની રેન્જ સુધી આ મિસાઇલ કોઈ પણ લો ફ્લાઇંગ ફાસ્ટ પ્રોજેક્ટાઇલ હોય કે હવામાં ઉડતી કોઈ પણ લો ફ્લાઇંગ વસ્તુ હોય ને, જેમ કે એરક્રાફ્ટ કે બીજું કોઈ પણ મિસાઇલ, એને ચેક કરી શકે છે, રેડારમાં પકડી શકે છે અને ઇન્ટરસેપ્ટ કરી શકે છે. અને સક્સેસફુલી ઇન્ટરસેપ્ટ કર્યું એક ટાર્ગેટને. આ ભારતનો મેસેજ છે પાકિસ્તાનને કે તમારા કોઈ પણ પ્લેન કે કોઈ પણ મિસાઇલ ભારતની તરફ જો આયા તો અમે આ રીતે એને રોકી લઈશું. ચોથું, ઇન્ડસ વોટરની ટ્રીટી ભારતે સસ્પેન્ડ કરી દીધી છે, એટલે 3 નદીઓ જેનું પાણી પાકિસ્તાનમાં જાય છે એ પાણી ઉપર હવે ભારતનો હક છે એવું કહેવા માંગીએ છીએ આપણે, અને પાકિસ્તાનને એક બૂંદ માટે આપણે તરસાવશું. બીજી બાજુ પાકિસ્તાને એવો જવાબ આપ્યો છે કે વોટર ટ્રીટીને સસ્પેન્ડ કરવાનો ભારતનો કોઈ પણ પ્રયાસ એક્ટ ઓફ વોર તરીકે જોવાશે, અને એક્ટ ઓફ વોર તરીકે જોવાય એટલે એ એવું કહેવા માંગે છે કે અમે હુમલો કરીશું. એ પાકિસ્તાન હમણાં એક ઇકોનોમિક ક્રાઇસિસથી ઉભર્યા છો, તમે માંડ બચ્યા છો. શું ભારત જોડે વોર કરવાની તમારી ક્ષમતા છે? વિચારીને બોલો. પછી પાકિસ્તાનના ટોપ લેવલના બધા ઓફિશિયલ્સ ભેગા થયા અને એમણે એક મીટિંગ પછી જાહેર કર્યું કે એમણે ભારતની સાથેના બધા અગ્રીમેન્ટ સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં શિમલા અગ્રીમેન્ટ પણ આવી ગયો. શિમલા અગ્રીમેન્ટ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની સાથે સહી થયો હતો 1971 બાંગ્લાદેશ વોર પછી. અને આ અગ્રીમેન્ટમાં ભારત અને પાકિસ્તાને નક્કી કરેલું કે આપણે એકબીજા જોડે પીસફુલી રહીશું અને આગળ કોઈ પણ યુદ્ધ કરીશું નહીં. ગુડવિલ જેસ્ચર તરીકે ભારતે પાકિસ્તાનને 13,000 સ્ક્વેર કિલોમીટર જમીન પણ પાછી આપી દીધી હતી. પણ જો આ શિમલા અગ્રીમેન્ટનો પેક્ટ અગર સસ્પેન્ડ થઈ જાય છે તો એનો મતલબ એ છે કે એલઓસી ઉપર જે પીસ સ્થાપના કરવાનો અગ્રીમેન્ટ હતો ને ભારત અને પાકિસ્તાન વચ્ચે, એ હવે હટી જશે. એનો મતલબ એ છે કે એલઓસી ઉપર આપણે વધારે ઘર્ષણ જોઈ શકીએ છીએ. પછી વાઘા બોર્ડર સીલ કરી દીધી છે. દરેક ટ્રેડ બંને દેશોની વચ્ચે બંધ કરી દેવામાં આવ્યા છે, બંને દેશોની બાજુમાંથી. એના પછી ભારત જે પાકિસ્તાનના નેશનલ્સને સાર્ક ટ્રીટી પછી વિઝા ઇસ્યુ કરતા હતા, એ વિઝા ઇસ્યુ કરવાના તો બંધ કરી દીધા છે. જે લોકો પાસે આ સ્પેશિયલ વિઝા છે ભારતના, એ લોકોને 48 કલાકમાં દેશમાંથી પોતાના દેશમાં જતું રહેવાની વાત કરી છે. ભારતે પાકિસ્તાન હાઈ કમિશનથી પોતાનો બધો સ્ટાફ વિડ્રો કરવાની વાત કરી છે અને ભારતના નાગરિકોને કીધું છે કે તરત પાકિસ્તાનમાંથી નીકળી જાઓ. શું કંઈ મોટું થઈ રહ્યું છે? થઈ જ રહ્યું હશે અને થવું જ જોઈએ, કારણ કે જે કાયરો જેવો હુમલો કર્યો છે ને ટુરિસ્ટ ઉપર, એ હુમલાનો જવાબ આપણે આપવો જ પડશે. પણ એની સાથે સાથે આપણે એ પણ વસ્તુ યાદ રાખવી પડશે કે બીજા દેશના લોકો જ્યારે ભારતમાં આવે છે અને ભારતમાં આવીને કોઈ પણ વ્યક્તિનું રિલિજિયન પૂછે છે, એ રિલિજિયન પૂછીને એ લોકોને મારે છે, ત્યારે એ ભારતના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે ઉશ્કેરાઈશું નહીં. સાચો દુશ્મન કોણ છે આપણને ખબર હોવી જોઈએ. અગર સાચો દુશ્મન કોણ છે એ ખબર નથી તો ગઈકાલનો મારો એક વાત કહું, જોઈ લેજો. એન્ડમાં તમને લિંક દેખાશે, એમાં TRF જેમણે આ હુમલાની જવાબદારી લીધી છે એના વિશે મેં તમને જણાવ્યું છે. આવી વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.